આજે તો એની યાદમાં એક ગ્લાસ પી લીધો। તો બધાને જય માતાજી અને સુપ્રભાત। તો દિવસની શરૂઆત ચા દૂધ અને થેપલાથી કરી લીધી। શિયાળો આવી ગયો એટલે સુરત દાદા હવે મોડા નીકળવા માંડ્યા। પછી નાન ધોઈને થઈ ગયો તૈયાર અને ઉપડી ગયો દુકાન બાજુ લઈ લીધા શેમ્પુ। તે ઘરે દઈને પહોંચી ગયો હનુમાનજીના મંદિરે। અહીંયા આવીને જોઈ તો નાના છોકરા બધા બોલપેનદાર રમતા હતા। એ બધાને રમતા જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું કે અમે નાના હતા ત્યારે અમે પણ આવી બધી રમતો રમતા હતા અને હજી રમી જ છીએ। પછી મંદિર સાવ ખાલી થઈ ગયું કેમ કે બધા નિશાળે વહી ગયા। પછી ગામડે જવાનું થયું એટલે ગાડી લીધો આપણે હીરોને। ઘરેથી નીકળીને પહોંચી ગયા શિહોરની માર્કેટમાં। અહીંયાથી વસ્તુ લેવાની હતી તે લઈને પહોંચી ગયા પેટ્રોલ પંપે। પછી પેટ્રોલ પુરાઈને નીકળી ગયા પાછા આપણા રસ્તા તરફ। A few moments later. અને પહોંચી ગયા ગામડે અને આ છે આ રીતે અમારું ઘર અને મારા દાદા ને મારા કાકા ને બધા અહીંયા રહેશે અને આ બધું દાદાએ વાવેલું શાકભાજી। જમરૂકડીમાં જમરૂક તો ઘણા હતા પણ હું પાકા જમરૂક ગોતતો હતો। શાબાશ સાંજ પડી ગઈને જવાનું છે પાછું આપણા ઘરે એટલે શિહોર। એની પહેલા આવી જાય આપણે કાકાની દુકાનમાં। ઘરે લઈ જવા માટે બનાવી લીધા 2-3 મીઠા માવા। પછી મશીનમાંથી ભરી લીધી 3 સોડાની બોટલ, સાથે સાથે એક સોડાનો ગ્લાસ પણ ઠપકારી લીધો। બધી વસ્તુ લઈને નીકળી ગયા ઘર તરફ। અને પહોંચી ગયા ઘરે। મળીએ બીજા વ્લોગમાં।